મિત્રો જય ભીમ। રાજુ સોલંકી જે કેસ ચાલી રહ્યો છે આજે, આખી સમસ્યા આખી જે કેસ હતો બધો જ ઢોળ બધો ઢાળ અનિરુદ્ધ સિંહ ઉપર ઢોળી દીધો રાજુ સોલંકીએ। લોટ પતી ગયો ભાઈ, લોટ પતી ગયો, ગમે તે પતી ગયો। તાર સમાજને જાણ કર્યો તો સમાજ પૈસા ઉઘરાઈને તને પૈસા આપત। મારા બધું કહેવાની જરૂર નહીં, પણ તમે સમાજને જાણ કરી શકતા હતા, પણ તમે ના કરી। હું ના સમાજની બાજુ છું કે ના, હું ન્યુટ્રલ લઈને વિડીયો બનાવું છું। મારી રીતે એક સમાજની એક નાગરિક તરીકે વિડીયો બનાવું છું, કારણ કે ગોંડલની અંદર ઘણા બધા કેસો આવા બની ચૂક્યા છે અને ગોંડલનું ગુંડારાજ બધાને ખબર જ છે, જગ જાહેર છે, કોઈ બોલી નથી શકતું। જે બોલે એને બીજા દાળ ઉઠાઈ લેવામાં આવે છે, બધાને ખબર જ છે। મને વિડીયો બનાવતા ત્યારે બીક લાગે, મારી મને દઉં બાઇક લઈને તો મને કોઈક ના ઉપાડી જાય। એટલા માટે જે સમાજના દલિત સમાજના જે આગેવાનો છે ત્યાં સુધી મારો વિડીયો પહોંચાડજો। સારું, મારા પર FIR થઈ જાય તો મારો જો ફોરેન નહીં, જો મારે વિઝા મળવામાં બહુ તકલીફ પડી જશે। બસ ટૂંકમાં એક જ કહેવાનું, એટલું જ કહેવાનું હતું કે ભાઈ રાજુભાઈ વિચારવાની જરૂર હતી કે ભાઈ આ રીતે ના સમાધાન કરાય અને સમાજને જાણ કરવાની જરૂર હતી। બસ એટલું જ કહેવા માગું છું કે આવી રીતે ના થવું જોઈએ અને આગળ જતાં કોઈ આવી રીતે ના કરે તેના માટે એક કાયદો બનાવવાની જરૂર છે। સમાજને, દલિત સમાજને ખાસ કરીને કાયદો બનાવવાની જરૂર છે, જેથી સમાજનો કોઈ ભાવ વધારા માટે ઉપયોગ ના કરી શકે। તમને ખાલી બસ ભાવ વધારા માટે ઉપયોગ કર્યો છે એવું જ કહેવાય। આ તો પૈસા કેટલા લીધા તો ખબર નથી આપણને, પૈસા વગર રાજુભાઈ તો બોલી રહ્યા છે, જે માથી ઉંમર લાયક છે, પણ જે પ્રમાણે બોલી રહ્યા છે કે પૈસા નથી લેવામાં આવ્યા, ચલો નહીં લીધા પૈસા, પણ તેમ છતાં પણ આ રીતે સમાધાન કરવું એ કોઈ પણ રીતે વ્યાજબી નથી। સમાજને જાણ કરવી હતી, સમાજ જોડે પૈસા ઉઘરાવા હતા, સમાજ તમે જાણ કર્યું તો સમાજ તમને પૈસા આપત, પણ તમે કંઈ નહીં, અંદર ખાને સમાધાન કરી દીધું। ખૂબ જ દુઃખ થયું મને। ગુજરાતના બધા દરેક સમાજના, પટેલ સમાજના, તેમજ પાહુ પટેલ સમાજ તમારી સાથે ઊભો હતો, તેમ છતાં આ બધું તમે ભાષણ આપ્યું। સમાજની પણ અમુક ભૂલ છે, આગેવાનોની પણ, તે પણ હું સ્વીકારું છું।